નવરાત્રિમાં દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ત્યારે અમદાવાદમાં રાજપથ રંગોલી રોડ પર આવેલા કાલીબાડી મહાકાલી મંદિરની બાજુમાં ભવ્ય દુર્ગા પંડાલ બનાવવામાં આવ્યું છે। બેંગોલી કલ્ચરલ એસોસિએશન દ્વારા દર વખતે નવરાત્રિ દરમિયાન માં દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે ત્યારે છઠ્ઠા નોરતાથી લઈને વિજયાદશમી સુધી દરરોજ અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। અમદાવાદમાં છેલ્લા 88 વર્ષથી બેંગોલી કલ્ચર એસોસિએશન દ્વારા 5 દિવસે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે જેમાં છઠ્ઠીના દિવસે માં દુર્ગાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। સાતમના દિવસે વિશેષ પૂજા અને મહાભોગ પ્રસાદ આઠમના દિવસે મોટી પૂજા કરવામાં આવે છે તેમજ નવમીના દિવસે ધૂમચી નાચનું આયોજન છે અને દશેરાના દિવસે સિંદૂર ઘેલો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। 10મા દિવસે માં દુર્ગાને વાજતે ગાજતે નાવડીમાં બેસાડીને તેમની વિદાય કરવામાં આવે છે। આજથી અમારો આજે ષષ્ઠી છે। ષષ્ઠીમાં આજે અમારા કલકત્તાથી છાઉ ડાન્સ કે છે, છાઉ ડાન્સની શરૂઆત થઈ છે। ગઈકાલે બી એક પ્રોગ્રામ હતો, કલકત્તાના આર્ટિસ્ટ લોકો અહીંયા આવ્યા હતા। આજે બી કલકત્તાથી જ આવ્યા છે બધા રૂરલ ગામમાંથી બંગાળના, એ લોકો ડાન્સ કરશે અને અહીંયાના અમારે લોકલ પબ્લિકને લોકલ અમારા મેમ્બર્સ જે છે ये भी एक ड्रामा करते नाना छोकराओं। अष्टमी में होता है महापूजा होता है, उसमें आपका जो चंडी पूजा होता है उसमें 101 पूजा पद्मों लेके कमल का फूल लेके माँ का पूजा होता है। और ये मतलब ये जो चंडी खंड होता है ये दशमी और नवमी का चंडी खंड के बीच में होता है। और हमारे ये पूजा में सुबह पे पूजा होगा, फिर भोग प्रसाद भी रहेगा सबके लिए और शाम को एक कल्चरल प्रोग्राम भी होता है इधर। तो कल्चरल प्रोग्राम में अब जैसे बच्चों भी पार्टिसिपेट करते हैं, फिर लेडीज़ गैंग के भी एक पार्टिसिपेशन होता है। અમદાવાદમાં પણ દેવી દુર્ગાનું વિશેષ સ્વરૂપ આપ જોઈ શકો છો। દર વખતની જેમ આ વખતે પણ જે બંગાળ કલ્ચર એસોસિએશન દ્વારા આ પ્રમાણેનું પંડાલ જે છે તે ઊભા કરવામાં આવતા હોય છે અને આ વખતે આપ જોઈ શકો છો કે મા દુર્ગા જે છે જેમને મહિષાસુર મર્દિની પણ કહેવામાં આવે છે તેમની અત્યારે હાલ પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। વિશેષ પૂજા આજે થાય છે કારણ કે આજે ષષ્ઠી છે અને ષષ્ઠીના દિવસથી જ તેમની આજે પ્રાણ પ્રતિષ્ઠા જે છે તે કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેમની મહાઆરતી કરવામાં આવશે અને પછી ત્યારબાદ આ દેવી દુર્ગા જે છે તેમને વિશેષ ભોગ જે છે તે ચડાવવામાં આવશે। ખાસ જો વાત કરવામાં આવે તો પાંચમથી જ આનંદ મેળાની શરૂઆત થઈ જતી હોય છે અને ષષ્ઠીમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે। અને અત્યારે હાલ જે થીમ પર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે તે થીમ વિશે પહેલાં વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો કે મા દુર્ગાની આજુબાજુમાં લક્ષ્મી અને સરસ્વતી બિરાજમાન થયેલા જોવા મળી રહ્યા છે અને સાથે જ ગણપતિજી અને કાર્તિકેયજી પણ જોવા મળી રહ્યા છે। હવે ખાસ જો વાત કરવામાં આવે તો જે મહારાષ્ટ્રમાં ગણપતિજીની વધારે પૂજા થતી હોય છે, કલકત્તામાં સરસ્વતી માતાની અને ગુજરાતમાં માં લક્ષ્મીની પૂજા થતી હોય છે અને સાઉથમાં કાર્તિકેયજીની વિશ્વકર્મા ભગવાન તરીકે પૂજાતા હોય છે। ત્યારે આખા ભારત વર્ષને રિપ્રેઝેન્ટ કરતી થીમ પર અત્યારે હાલ આ માતાજીની પૂજા અર્ચના જે છે તે કરવામાં આવી રહી છે અને વિશેષ થીમ પર અત્યારે હાલ જે છે તે માતાજી બિરાજમાન થયેલા જોવા મળી રહ્યા છે। આ પંડાલમાં દુર્ગા પૂજા થઈ રહી છે અને મોટી સંખ્યામાં ભક્તો છે તેઓ પણ અત્યારે હાલ મા દુર્ગાના આશીર્વાદ લેવા માટે થઈને આવ્યા છે। એવું કહેવાય છે કે નવરાત્રિમાં મા દુર્ગાના 9 જે સ્વરૂપો હોય છે તેની પૂજા થતી હોય છે અને ખાસ કરીને માતાજી જે છે તે પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે થઈને ધરતી પર અવતરિત થતા હોય છે અને 9 દિવસ જે છે તે નવ દુર્ગાના 9 સ્વરૂપની જ્યારે પૂજા અર્ચના થતી હોય છે ત્યારે ખાસ ષષ્ઠીનો દિવસ હોય છે એટલે કે છઠ્ઠું નોરતું હોય છે ત્યારે મા દુર્ગાની વિશેષ રૂપે સ્થાપન થતું હોય છે ને ત્યારબાદ સાતમ, આઠમ અને નોમ અને દશેરા આ 4-5 દિવસ હોય છે છેલ્લા, ત્યારે માતાજીની વિશેષ રૂપે પૂજા કરવામાં આવે છે અને ખાસ સિંદૂર ખેલાનું પણ વિશેષ મહત્ત્વ હોય છે। દશેરાના દિવસે આ એક વિશેષ વિધિ જેને કહી શકાય તે કરવામાં આવતી હોય છે। જે બંગાળી મહિલાઓ હોય છે તેમના દ્વારા સિંદૂર ખેલા જે છે જ્યારે માતાજીની વિદાય થવાની હોય છે તે પહેલાં માતાજીને સિંદૂર લગાવવામાં આવશે અને ત્યારબાદ વિધિવત રીતે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમની વિદાય કરવામાં આવે છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં આ પ્રમાણેના અલગ અલગ પંડાલો જે છે તે જોવા મળતા હોય છે। ત્યારે બંગાળ કલ્ચર એસોસિએશન દ્વારા આ વખતનું આયોજન જે છે તે સિંધુ ભવન રોડ ઉપર કરવામાં આવ્યું છે। ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જે છે તેમણે આજે જે ષષ્ઠી પૂજા જે છે તેના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।